હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારે એક નવા બ્લોગમાં. તમે જોઈ શકો છો આજે અમારા ગામમાં ધાણી હતી અને અમે નવા કપડાં પહેરીને ગામમાં ભગવાન માતાજીના દર્શન કરીને અત્યારે જ્યારે છે ગોગુ મહારાજના દર્શન કરવા. તમે જોઈ શકો છો આ હે અમારી જય ટીમ. માતાજી મિત્રો, તમને પણ બધાને જાણીને રામ રામ મિત્રો. હેલો મિત્રો, તો અમે ચાલીને થાકી ગયા છે. ગોગુ મહારાજનું મંદિર બહુ દૂર છે. તમે જોઈ શકો છો હજુ રાસ્તો છે આટલો બધો લાંબો. આ બધા થાકી ગયા અમે પછી લાગવા જાય રહેશે એટલે તમે ફોલો કરજો. મિત્રો સપોર્ટ કરતા રહેજો તો અમે જાય રહે પછી લાગવા. મિત્રો જોશો આ બધા મિત્રો જાય રહે. હું પણ આ જતો રહું. મિત્રો ધજા દેખાડી ત્યાં ગોગુ મહારાજનું મંદિર છે. તમે જોઈ શકો તારા કલરની ધજા છે. અમારે અહીંયા જવાનું છે. ચલો અમે જાય રહે છીએ અત્યારે. ચલો મિત્રો અમે જઈ રહ્યા છીએ ગોગા મહારાજના દર્શન કરવા. હું તો બધાથી ચડે છું પણ આ જો બધાથી આગળ ને આગળ જાય રહ્યા છે. હેલો મિત્રો, ગોગા મહારાજનું તો આખું જબર છે એટલે હું તો થાકી ગયો છું અને અમારા 3 મિત્રો તો આ તો આગળ ને આગળ જાય રહેશે એ જોઈ શકો છો. અને અમે હજુ જાય રહે એટલે આખું તો એટલું હોય ને ગાઈસ, તમે તો થાકી જાઓ તોય અમે બ્લોગ બોલાવવા હતું એને જાય રહે તો લાઈક ને શેર તો કરજો. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અમે તો ગોગુ મહારાજ જતા હતા અને તમે જોઈ શકો વચમાં પાણી છે ને અમારે અત્યારે પાણીમાં ચાલુ પડે. તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, હેલો આજે કરણ ને આ વિક્રમ તો આગળ જાય છે અને ગોગુ મહારાજનું મંદિર ત્યાં ધજા દેખાય ત્યાં. હેલો મિત્રો, તો અમે પાણીથી તો અત્યારે બહાર આવતા રહ્યા હા અને તમે જોઈ શકો છો ગોગુ મહારાજ હજુ ધ્યાન પહોંચતા નહીં, હજુ દૂર છે. તમે જોઈ શકો છો ધજા દેખાય છે ત્યાં. હવે જે પાછળ વિક્રમ તો પાછળ શિખર શું કરે હો. મિત્રો તમે જોઈ શકો છો અમે ગોગુ મહારાજના મંદિરે પહોંચી ગયા છે આટલા પાણીમાંથી. તમે જોઈ શકો ચારી બાજુ પાણી છે અને વચ્ચે ચાલી રહ્યા છે. તમે જોઈ શકો છો વિક્રમ પાછળ આવે છે. આ છે ગોગુ મહારાજનું મંદિર. તમે મિત્રો જોઈ શકો છો. હેલો મિત્રો, તમે ગોગુ મહારાજના મંદિરે પહોંચી ગયા છો. તમે જોઈ શકો છો આ બે આવે છે. આશિકા અંદર દર્શન કરે છે અને બતાવો ગોગુ મહારાજનું મંદિર શું છે. મિત્રો જોઈ શકો છો આ છે ગોગુ મહારાજનું મંદિર. જોઈ શકો છો મારા દર્શન કરે છે. હું પણ દર્શન કરી લઉં, તમને પણ કરાવી લઉં. જોઈ શકો છો તમે અગરબત્તી છે અહીંયા. અમે ગોગા મહારાજના દર્શન કરીને હવે ઘરે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો કરણ બધાથી પાછળ છે. તો તમે જોઈ શકો છો અમે ગોગુ મહારાજ દર્શન કરીને આવી ગયા હતા બહાર પણ બધા થાકી ગયા છે, બધા આરામ કરે છે. તમે જોઈ શકો છો આ શીખને તો નીંદ આવે છે. તો તમે જોઈ શકો છો અમે તો હેડીને થાકી જતા પણ અમને એક ઘર મળ્યું છે જે કે તૂટલ ફૂટલ છે પણ અંદર પાણી ભરું. તમે જોઈ શકો છો આ બધા જોઈ લો પીને ગાઈસ, જોઈ શકો છો મિત્રો પાણી ચોખ્ખું છે એકદમ. પાણી છે આમાં. આ કરણ છે આ જો આ શીખને તો જો આરામની વગીએ મળી ગઈ છે. આ વિક્રમ કાક કરે છે. તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આવું ઘર છે. અમે પાણી પીને બંધ કરીને અતર્યા. હા ઘરની હાલત તો જુઓ તમે જો. તમે મિત્રો જોવો છો આ ચીવ ઘરે તો અમને પાણી મળી ગયું છે અહીં. તમે જોઈ શકો છો આ કરણ જાય રહ્યા છે ઘર. મિત્રો તો અમે ગોગા મહારાજના દર્શન કરીને આવતા રહ્યા, પાણી પણ પી લીધો અને હવે અમે જઈ રહ્યા છે ઘર તરફ. તો આટલે અમારો બ્લોગ પૂરો થાય છે. લાઈક શેર ઓર કમેન્ટ કરતા રહેજો. મિત્રો તમે જોયું કે વિક્રમે બોલું કારણ કે અમારો બ્લોગ પૂરો કરે. હા, લાઈક શેર સપોર્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી જય મિત્રો. માતાજી મિત્રો. અને જાણી અને જીવનના રામ રામ.